જય હિન્દ મિત્રો, નોલેજ સાથી યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું 63મું પ્રેક્ટિસ પેપર જોવાના છીએ। જો મિત્રો તમને આ પ્રેક્ટિસ પેપર પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચલો મિત્રો, આપણે આજનું આ પ્રેક્ટિસ પેપર ચાલુ કરીએ। સૌથી પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી? તો બાકીના ત્રણેયનો સમાનાર્થી નથી, તે શબ્દ આવશે તરણી। બીજો પ્રશ્ન, ખોટી જોડણી શોધો। તો તેમાં રસાભિનિવેશ શબ્દની જોડણી ખોટી છે। ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ શબ્દમાંથી કયો શબ્દ વરખ શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો। તો વરસવું તે વરખનો સમાનાર્થી નથી। ચોથો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો। તો પંકજે બધા દાખલા ગણ્યા। તો આનું પ્રેરક વાક્ય શું થશે? તો કે પંકજ પાસે બધા દાખલા ગણાવ્યા। પાંચમો પ્રશ્ન, નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો। તો ભાવન શબ્દનો અર્થ શું થશે? ગુણગાન। છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી વિકલ્પ શોધો। તો ભેષજ શબ્દનો સાચો સમાનાર્થી કયો આવશે? ઓસડ। સાતમો પ્રશ્ન, નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો। તો જ્યેષ્ઠનો વિરોધી કયો થશે? કનિષ્ઠ। આઠમો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો। કે ગોળ કે કાકબ ભેળવી કરાતી તમાકુ, એને એક શબ્દમાં શું કહેવાય? ગળાકુ। નવમો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્મણી પ્રયોગ જણાવો। કે જેતલબેન વહુઓને સાચી સલાહ આપે છે। તો આનું કર્મણી પ્રયોગ કયો થશે? તો કે જેતલબેનથી વહુઓને સાચી સલાહ અપાય છે। દસમો પ્રશ્ન, નીચેના શબ્દના સાચી રીતે છૂટા પડેલા સ્વર વ્યંજનો વિકલ્પમાંથી શોધો। તો બુલંદના સાચા સ્વર વ્યંજનો કયા આવશે? તો ઓપ્શન એ બ, ઉ, લ, અમ, દ અને અ। 11મો પ્રશ્ન, શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધો। કે પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું, એને એક શબ્દમાં શું કહેવાય? મુખ મોરડો। 12મો પ્રશ્ન, નીચે આપેલ વાક્યનું યોગ્ય પ્રેરક વાક્ય જણાવો। કે રાજનેતા ભાષણ કરશે। તો તેનું યોગ્ય પ્રેરક વાક્ય કયું આવશે? ઓપ્શન ડી, રાજનેતા પાસે ભાષણ કરાવશે। 13મો પ્રશ્ન, નીચે આપેલ વિકલ્પમાંથી સાચી જોડણી શોધો। તો તેમાં ઓપ્શન સી, ગૃહપતિ શબ્દની જોડણી સાચી છે। 14મો પ્રશ્ન, નીચે આપેલ સાદા વાક્યને જોડતા યોગ્ય સંયોજક જણાવો। કે એ મૂંગી છે, કંઈ બહેરી નથી, આપણું કહ્યું કાને ન ધરે। તો આ જે વાક્ય છે તેમાં યોગ્ય સંયોજક મૂકવાના છે। તો તેની અંદર ઓપ્શન સી આવશે, પણ અને કે, એટલે કે એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી કે આપણું કહ્યું કાને ન ધરે। 15મો પ્રશ્ન, નીચે આપેલ વાક્યમાંથી ખોટા પદ પ્રત્યય શોધી વિકલ્પમાંથી સાચો પ્રત્યય જણાવો। કે બાબુના કબીરવાણીને રસ પડે છે। તો આમાં યોગ્ય આપણે પદ પ્રત્યય શોધીએ તો ઓપ્શન ડી સાચો આન્સર આવશે। કે ઉપરોક્ત એ અને બી એટલે ને અને માં, એટલે કે બાબુને કબીરવાણીમાં રસ પડે છે, એટલે આ ના કાઢીને બાબુની આવશે અને આ ને કાઢીને અહીંયા માં આવશે। ત્યાર પછી 16મો પ્રશ્ન, નીચે આપેલ શબ્દનો સાચો વિરોધી શબ્દ જણાવો। તો સામુદાયિકનો વિરોધી કયો થશે? તો તેમાં જવાબ આવશે વૈયક્તિક। 17મો પ્રશ્ન, નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો। કે ગોળ સિક્કા જોવાની ખૂબ જ મજા આવતી। તો ગોળ નીચે અંડરલાઇન છે, તો તેમાં કયા પ્રકારનું વિશેષણ છે? તો તેની અંદર જવાબ આવશે આકારવાચક વિશેષણ। 18મો પ્રશ્ન, ખોટી જોડણી શોધો। તો તેમાં જવાબ આવશે જિગીષા શબ્દની જોડણી ખોટી છે। 19મો પ્રશ્ન, સંધિ છોડો। તો માત્રાદેશ શબ્દની સંધિ છોડીએ તો જવાબ આવશે ઓપ્શન બી, માતૃ વત્તા આદેશ। 20મો પ્રશ્ન, સંધિ જોડો પ્રતિ વત્તા ઇતિ। તો એ શબ્દની સંધિ જોડીએ તો જવાબ આવશે ઓપ્શન બી, પ્રતિતિ। 21મો પ્રશ્ન, નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ અંદેશો શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો। તો તેમાં જ આવશે વેર, જે અંદેશાનો સમાનાર્થી નથી। 22મો પ્રશ્ન જોઈએ કે એ ઇઝ ખાલી જગ્યા ઇનડિફાઇનાઇટ આર્ટિકલ। તો તેમાં આન્સર આવશે ઓપ્શન સી, એન। 23મો પ્રશ્ન, હરી એન્ડ આઈ ખાલી જગ્યા ઓલ્ડ સ્કૂલ ફ્રેન્ડ્સ। તો તેમાં જવાબ આવશે આર, ઓપ્શન સી। 24મો પ્રશ્ન જોઈએ
કે બ્લડ ડોનર કેન નોટ ગેટ ઇન્ફેક્ટેડ ઇફ ખાલી જગ્યા, તો તેમાં આવશે કે ઇફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટેરિલાઇઝડ, એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે. 25મો પ્રશ્ન જોઈએ કે એટ 9 AM ટુમોરો આઈ ખાલી જગ્યા ઇન અ બસ વિથ માય પેરેન્ટ્સ, તો તેમાં આવશે ઓપ્શન બી વિલ બી ટ્રાવેલિંગ. 26મો પ્રશ્ન વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ કરેક્ટ વન, તો નીચેનામાંથી સાચું કયું છે, ઓપ્શન સાચું કયું છે, તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ યુનિવર્સિટી. 27મો પ્રશ્ન જોઈએ કે ગીવ સિનોનિયમ ઓફ ડ્રેબ, તો ડ્રેબનો સમાનાર્થી શું થશે, ઓપ્શન બી મૂડી. 28મો પ્રશ્ન જોઈએ કે હી બોસ્ટ એઝ ઇફ હી ખાલી જગ્યા ધ પ્રાઇમ મિનિસ્ટર એન્ડ હી હેઝ સોલ્વ ધ કાશ્મીર ઇસ્યુ, તો આ ખાલી જગ્યામાં કયું ક્રિયાપદ આવશે, વેર. 29મો પ્રશ્ન જોઈએ કે ઇટ ઇઝ ખાલી જગ્યા ધેટ ગીવ ધ પ્રાઇઝિસ અવે, તો તેમાં આન્સર આવશે ઓપ્શન સી આઈ. 30મો પ્રશ્ન જોઈએ કે મેની અ મેન ખાલી જગ્યા નોટ નો હિઝ ઓન ગુડ ડીડ્સ, તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે ડઝ, ઓપ્શન એ. 31મો પ્રશ્ન જોઈએ કે ધ જ્યુરી ખાલી જગ્યા ડિવાઇડેડ ઇન ધેર ઓપિનિયન્સ ઇન ધ લાસ્ટ મીટિંગ, તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી વેર. 32મો પ્રશ્ન સિલેક્ટ મોસ્ટ સિમિલર વર્ડ ઇન મિનિંગ ટુ વોલનરેબલ, તો વોલનરેબલ શબ્દ જે છે તેનો સિમિલર વર્ડ ધરાવતો શબ્દ નીચેનામાંથી કયો છે, ઓપ્શન સી. 33મો પ્રશ્ન જોઈએ કે માય ગ્રાન્ડમધર ડાઇડ ખાલી જગ્યા એન એક્સિડન્ટ, તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી ઇન એક્સિડન્ટ. 34મો પ્રશ્ન જોઈએ કે ધ કિંગ વિથ હિઝ મિનિસ્ટર્સ ખાલી જગ્યા ટુ બી પ્રેઝન્ટ, તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી ઇઝ. 35મો પ્રશ્ન જોઈએ કે યુ કેન બોરો ધ બુક ખાલી જગ્યા યુ રિટર્ન ઇટ સૂન, તો તેમાં જવાબ આવશે ઓપ્શન ડી પ્રોવાઇડેડ ધેટ. 36મો પ્રશ્ન અ બ્લેક એન્ડ વ્હાઇટ કાવ ખાલી જગ્યા ઇટિંગ ઇન ધ ફિલ્ડ નાવ, તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ ઇઝ. 37મો પ્રશ્ન ગીવ સિનોનિયમ ઓફ સેમ, તો સેમનો સિનોનિયમ સમાનાર્થી શું થશે, તો તેમાં જ આવશે વેવરિંગ, ઓપ્શન ડી. 38મો પ્રશ્ન માય ગ્રાન્ડફાધર ડાઇડ ખાલી જગ્યા કેન્સર, તો તેમાં જ આવશે ઓપ્શન એ ઓફ. 39મો પ્રશ્ન કે બ્રેડ એન્ડ બટર ખાલી જગ્યા હિઝ ઓનલી ફૂડ, તો તેની અંદર જવાબ આવશે ઓપ્શન બી ઇઝ. 40મો પ્રશ્ન કે સિલ્વર એઝ વેલ એઝ ગોલ્ડ ખાલી જગ્યા ફોલન ઇન પ્રાઇઝ, તો તેમાં જવાબ આવશે ઓપ્શન સી હેઝ. 41મો પ્રશ્ન જોઈએ કે સિલેક્ટ ધ મોસ્ટ ઓપોઝિટ વર્ડ ઇન મિનિંગ ટુ ઇનએડવર્ટેન્ટલી શબ્દનો નિયરેસ્ટ ઓપોઝિટ મિનિંગવાળો શબ્દ નીચેનામાંથી કયો છે, તો તેમાં જવાબ આવશે ઓપ્શન છે નોઇંગલી. 42મો પ્રશ્ન જોઈએ કે કોની કુટુંબ નિયોજનનો કાર્યક્રમ કુટુંબ કલ્યાણ કાર્યક્રમ તરીકે ઓળખાય છે, તો તેમાં આવશે 1977 કુટુંબ નિયોજનનો જે કાર્યક્રમ છે તેને કુટુંબ કલ્યાણ કાર્યક્રમ તરીકે ઓળખાય છે. 43મો પ્રશ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ કયા વર્ષમાં ઘડાયો, તો તેની અંદર જવાબ આવશે 1954માં. 44મો પ્રશ્ન પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડ દ્વારા નવાજવામાં આવ્યા, તો તેમાં જ આવશે 1997માં. 45મો પ્રશ્ન કયા વર્ષમાં લોર્ડ વિલિયમ બેન્ટિંગે સતી પ્રથાને ગેરકાયદેસર જાહેર કરી, તો તેમાં જ આવશે 1829માં. 46મો પ્રશ્ન ધ અનટચેબલ્સ પુસ્તકના લેખક કોણ છે, તો તેમાં જ આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. 47મો પ્રશ્ન પુરાતત્વ ખાતા દ્વારા જૂના સ્થાપત્યોની જાળવણીને સરકાર દ્વારા અત્યંત મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે અને એના માટે અલાયદા હેરિટેજ સેલની રચના કરવામાં પણ આવી છે, તો આ બાબતની સતત પ્રતીતિ થતી રહે અને સ્થાપત્યોને મહત્ત્વ મળતું રહે એ ઉદ્દેશથી સાથે પ્રતિવર્ષ વર્લ્ડ હેરિટેજ ડે કયા દિવસે મનાવવામાં આવે છે, તો તેમાં આવશે 18મી એપ્રિલે. 48મો પ્રશ્ન ગુજરાતી કવિ ભાલણની સમાધિ ક્યાં આવી છે, તો તેમાં આવશે પાટણ ખાતે. 49મો પ્રશ્ન કવિ દલપતરામે કોને અનસુરીને સ્થાન વર્ણન અને ઋતુ વર્ણનના કાવ્યો રચ્યા છે, તો તેમાં જ આવશે નર્મદે. 50મો પ્રશ્ન નીચેનામાંથી કયા કવિને જ્ઞાનપીઠ પારિતોષિક મળ્યું છે,
તો તેમાં જ આવશે રાજેન્દ્ર શાહને. 51મો પ્રશ્ન, નીચેના પૈકી કયું સૌથી વધારે અણુઓ ધરાવે છે? તો તેમાં જ આવશે 2GH2 ઓપ્શન બી. 52મો પ્રશ્ન, કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ વખત તત્વની પ્રાયોગિક રીતે ઉપયોગી હોય તેવી વ્યાખ્યા પ્રતિપાદિત કરી છે? તો તેમાં જવાબ આવશે એન્ટોની લોરેન્સ લેવોઇઝરે. 53મો પ્રશ્ન, મેલેકાઇટ કાચી ધાતુનું અણુસૂત્ર કયું છે? તો તેમાં જ આવશે ઓપ્શન ડી CuCO3 CuOH2. 54મો પ્રશ્ન, પાણીમાં દ્રાવ્ય O2નું પ્રમાણ ઘટતા BOD શું થાય? તો BOD વધે છે. 55મો પ્રશ્ન જોઈએ, ટેરર ઓફ બેંગાલ તરીકે ઓળખાતી વનસ્પતિ કઈ છે? તો તેમાં જ આવશે ઓપ્શન ડી આઇકોર્નિયા ક્રેસિપિસ. 56મો પ્રશ્ન, સંસદના કોઈપણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડની મુક્તિ આપવામાં આવી છે? તો તેમાં જ આવશે 40 દિવસ. 57મો પ્રશ્ન, આ વિધેયક રાજ્યસભામાં રજૂ કરી શકાતું નથી એવું વિધેયક કયું છે? નાણાં વિધેયક. 58મો પ્રશ્ન, ભારતીય સંવિધાનના આર્ટિકલ 7 મુજબ કઈ તારીખ પછી ભારતના રાજ્ય ક્ષેત્રમાંથી અત્યારે પાકિસ્તાનમાં સમાવિષ્ટ રાજ્ય ક્ષેત્રમાં સ્થળાંતર કરી ગયેલી વ્યક્તિ ભારતની નાગરિક ગણાશે નહીં એ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો છે? તો કઈ તારીખ પછી આવશે? જવાબ આવશે 1 માર્ચ 1947 પછી. 59મો પ્રશ્ન, MS વર્ડમાં ફકરાને ઇન્ડેન્ટ કરવા માટે શોર્ટકટ કી શું છે? તો તેની શોર્ટકટ કી છે Ctrl+M. 60મો પ્રશ્ન, ઇનબોક્સમાં આવેલ ઈમેલ અન્યને મોકલવા માટે કયા વિકલ્પને પસંદ કરશો? તો તેમાં જ આવશે ફોરવર્ડ. 61મો પ્રશ્ન, એક ફેક્ટરીમાં, આ મેથેમેટિક્સનો ક્વેશ્ચન છે મિત્રો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે વિડીયોની, બરાબર? તેની અંદર પ્લેલિસ્ટ છે, આખું મેથેમેટિક્સનું પ્લેલિસ્ટ છે, તમામ પેપરનું વિડીયો સોલ્યુશન તમને મળી જશે. તો જોઈએ 81મો પ્રશ્ન કે 61મો પ્રશ્ન છે, એક ફેક્ટરીમાં 600 પુરુષો અને 400 સ્ત્રીઓ સરેરાશ 25.50 રૂપિયા પ્રતિ દિવસ વેતન પર રાખ્યા. જો દરેક સ્ત્રીને દરેક પુરુષ કરતાં 5 રૂપિયા ઓછા મળ્યા તો તેમનું દૈનિક વેતન કેટલું હશે? તો તેમનું દૈનિક વેતન કેટલું હશે? ઓપ્શન બી, પુરુષને હશે 27.50 રૂપિયા અને સ્ત્રીને 22.50 પૈસા. ત્યાર પછી 62મો પ્રશ્ન, 1 થી 10 સુધીના અંકો વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો તેમાં જવાબ આવશે 25-20 ઓપ્શન બી. 63મો પ્રશ્ન, અ, બ, ક 3 નળ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એકસાથે 2 કલાક ચાલુ રાખી નળ બંધ કરી દેતા બાકીની ટાંકી અને નળ 7 કલાકમાં ભરી શકે. તો બાકીની ટાંકી જે છે તે નળ 7 કલાકમાં ભરી શકે તો માત્ર નળ એકલો ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે? તો મિત્રો અહીંયા જો તમે નળ બ નળ કે એવો કોઈ ઉલ્લેખ આપેલો નથી. જોયું તમે? તો ઉલ્લેખ આપેલો નથી કે જો અહીંયા લખેલું છે કે બાકીની ટાંકી અને નળ 7 કલાકમાં ભરી શકે, પણ બાકીની ટાંકી કયો નળ 7 કલાકમાં ભરી શકે? બરાબર, એ આપેલું નથી. બરાબર, તો એની અંદર મિત્રો આન્સરમાં જે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એની અંદર સંપૂર્ણ ડિટેલમાં સમજાયેલું છે. તેમાં પણ આ જે મિસિંગ જે છે એ પણ આપણે જવાબ આવે છે એના પરથી આપણે લઈ લીધેલું છે. બરાબર, તો એ તમે જોઈ શકો છો. આની અંદર જવાબ આવશે 14. તો એ 14 કેવી રીતે જવાબ, કયો નળ ખોલવામાં આવે છે, કયો નળ બંધ કરવામાં આવે છે તે ડિટેલમાં સમજાયેલું છે. તમે તે જોઈ શકો છો આ વિડીયો પૂરો થાય એટલે. આગળનો પ્રશ્ન જોઈએ કે ગિરનાર પર્વતમાંથી નીકળતી સુવર્ણસિક્તા અને પલાસીની નદીઓના વહેણ આગળ બંધ બાંધી સુદર્શન તળાવનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો તેમાં જ આવશે પુષ્પગુપ્ત દ્વારા. 65મો પ્રશ્ન, તાજેતરમાં ભારતની વેસ્ટર્ન ઝોન કાઉન્સિલની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ બેઠક કયા સ્થળે યોજાઈ? તો આ બેઠક કયા સ્થળે યોજાઈ હતી? પણજી ખાતે. 66મો પ્રશ્ન, રાજ્ય સરકાર હેઠળના અનામતના લાભ માટે ઉન્નત વર્ગમાંથી બાકાત હોવાનું પ્રમાણપત્ર આપવાની સત્તા કોને આપવામાં આવી છે? તો તેમાં આવશે ઉપરોક્ત તમામ, એટલે કે જિલ્લા કલેક્ટરને, પ્રાંત ઓફિસરને અને તાલુકા વિકાસ અધિકારીને. 67મો પ્રશ્ન, નીચેના પૈકી કયા ગ્રંથાલય સાથે તેના શહેરના નામનું જોડકું ખોટું છે? તો ખોટું જોડકું એ કયું છે? તો તેની અંદર જવાબ આવશે આ 5મું, JN પેટિટ લાઇબ્રેરી
જલાલપુર, આ ખોટું છે, એટલે ઓપ્શન ડી સાચો આન્સર આવશે. 68મો પ્રશ્ન જોઈએ. ગુજરાત ગ્રંથાલય સેવા સંઘની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? તો તેમાં આવશે 1971માં. ત્યાર પછી 69મો પ્રશ્ન જોઈએ કે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદનું ગ્રંથાલય કયા પ્રકારનું ગ્રંથાલય ગણી શકાય? તો તેમાં આવશે વિશિષ્ટ ગ્રંથાલય. ત્યાર પછી 70મો પ્રશ્ન જોઈએ કે પ્રસ્તુત સંદર્ભ સેવા શું છે? એટલે કે રેડી રેફરન્સ સર્વિસ એ શું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ, એટલે કે માહિતીનું સમાધાન ત્વરિત કરવામાં આવે. 71મો પ્રશ્ન સરસ્વતી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે? તો તેમાં જવાબ આવશે પાટણ જિલ્લામાં. 72મો પ્રશ્ન ગાય ભેંસ ઉપર ફૂક્કાની ક્રિયા થાય છે એ જાણ્યા પછી દૂધની ઉપર ગાંધીજીનો તિરસ્કાર થયો, ત્યારબાદ તેમની માંદગી સમયે બકરીનું દૂધ લેવાય એમ કોણે જણાવ્યું? તો તેની અંદર જવાબ આવશે કસ્તુરબાઈએ. 73મો પ્રશ્ન મહારાજા સયાજીરાવ ત્રીજાએ જ્યાં શાળા ત્યાં પુસ્તકાલયનો સિદ્ધાંત કયા વર્ષમાં સ્વીકાર્યો હતો? તો તેમાં આવશે 1910માં. 74મો પ્રશ્ન જોઈએ ગુજરાતી વિશ્વકોશ માટે સૌપ્રથમ કોને પ્રેરણા થઈ અને તેના માટે ₹10 લાખનું દાન આપ્યું હતું? તો તેની અંદર જવાબ આવશે પૂજ્ય શ્રી મોટા. 75મો પ્રશ્ન બેરોનેટ કુટુંબના પૂર્વજ સતી પ્રાણકુંવરબાઈએ વિક્રમ સંવત 1855માં સતી તરીકે કયા સ્થળે સમાધિ લીધેલી? તો તેમાં જવાબ આવશે પાટણ ખાતે. 76મો પ્રશ્ન આઝાદી પહેલાંના સમયમાં ભારતમાંથી દક્ષિણ આફ્રિકા મજૂરી કામ માટે જતા લોકોને 5 વર્ષ માટે કરારબદ્ધ કરવામાં આવતા. આ કરારબદ્ધ લોકોના પ્રશ્નો માટે ગાંધીજીએ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકા ખાતે લડતની શરૂઆત કરી. તો આ કરારબદ્ધ લોકો તે સમયે કયા નામથી ઓળખાતા હતા? તો તેમાં જવાબ આવશે ગિરમિટિયા નામથી. 77મો પ્રશ્ન કે ડૉક્ટર S.R. રંગનાથન કયા હુલામણા નામથી ઓળખાતા હતા? તો તેમાં જવાબ આવશે રાવ સાહેબ. 78મો પ્રશ્ન ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ અંતર્ગત મુદ્દતી ધિરાણ યોજના અન્વયે ધંધા વ્યવસાય રોજગારીની પ્રવૃત્તિઓ માટે કેટલી રકમ સુધીનું વ્યક્તિગત ધિરાણ કરવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે 30 લાખ રૂપિયા. 79મો પ્રશ્ન સૌરાષ્ટ્રના કાર્નેગીનું બિરુદ કોને મળ્યું છે? તો તેમાં જ આવશે સ્વર્ગસ્થ મેઘજી પેથરાજને. ત્યાર પછી 80મો પ્રશ્ન જોઈએ કે ભારતના સ્વતંત્ર સંગ્રામ સમયે ખમીરવંતા ગુજરાતીઓએ કરેલી ઐતિહાસિક પ્રવૃત્તિને અનુલક્ષીને નીચેના જોડકા જોડો. તો તેની અંદર મિત્રો જોઈએ સ્વદેશી અભિયાનના પ્રણેતા. તો સ્વદેશી અભિયાનના પ્રણેતા કોણ હતા? તો તેમાં જવાબ આવશે બીજું અંબાલાલ સાકરલાલ દેસાઈ. ત્યાર પછી છે ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. તો ધી ઇન્ડિયન સોશિયોલોજિસ્ટમાં કયો આવશે? તો તેમાં જવાબ આવશે શ્યામજી કૃષ્ણ વર્મા. ત્યાર પછી છે છોટે સરદાર. તો છોટે સરદાર સામે શું આવશે? ચંદુલાલ દેસાઈ. ત્યાર પછી યંગ ઇન્ડિયા સાપ્તાહિક. તો તેમાં જવાબ આવશે મોહનદાસ ગાંધી. એટલે ઓપ્શન બી સાચો આન્સર આવશે. 81મો પ્રશ્ન ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો તેમાં જ આવશે તાપી જિલ્લાની. 82મો પ્રશ્ન નાનામાં નાની સંખ્યા શોધો કે જેને 2 વડે ભાગતા 1 શેષ વધે, 3 વડે ભાગતા 2 શેષ વધે, 4 વડે ભાગતા 3 શેષ વધે, 5 વડે ભાગતા 4 શેષ વધે અને 6 વડે ભાગતા 5 શેષ વધે અને 7 વડે ભાગતા 6 શેષ વધે, 8 વડે ભાગતા 7 અને 9 વડે ભાગતા 8 અને 10 વડે ભાગતા 9 શેષ વધે. એનો મતલબ એમ થાય કે 2 વડે ભાગતા 1 શેષ વધે, એવી રીતે ક્રમમાં 3 વડે 2, 4 વડે 3 એવી રીતે. તો એવી કઈ સંખ્યા છે? તો તે સંખ્યા આવશે 25, 19. 83મો પ્રશ્ન જોઈએ લંબચોરસની લંબાઈમાં 20% વધારો અને પહોળાઈમાં x% વધારો કરતાં ક્ષેત્રફળમાં 50%નો વધારો થાય તો x% વધારો એટલે કેટલા ટકા વધારો થાય? તો તેમાં જ આવશે 25%. 84મો પ્રશ્ન કે એક શિક્ષક ડબ્બો ભરીને લાવેલી ચોકલેટ હાજર વિદ્યાર્થીઓમાં સરખે ભાગે વહેંચે છે. આમ કરતાં દરેકને 7 ચોકલેટ મળે છે. જો વર્ગમાં 5 વિદ્યાર્થીઓ વધારે હોત તો દરેકને 1 ચોકલેટ ઓછી મળે. તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો. તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી હશે? 30. 85મો પ્રશ્ન છે કે એક સમઘન કે જેની ધારની લંબાઈ 4 મીટર છે અને પાણીથી સંપૂર્ણ ભરેલો છે તેને કોઈ નળાકાર કે જેના આડછેદનું ક્ષેત્રફળ 16 મીટર છે
તો તેમાં ઠાલવતા નળાકારના કુલ કદના 75% ભાગ પાણીથી ભરાય છે. તો નળાકારની ઊંચાઈ કેટલી થાય? તો નળાકારની ઊંચાઈ કેટલી થશે? 16/3. 86મો પ્રશ્ન જોઈએ કે જો બે સંખ્યાનો સરવાળો 36 હોય અને તફાવત 6 હોય તો બંને સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય? તો તે બંને સંખ્યાનો ગુણોત્તર થશે 5/7. 87મો પ્રશ્ન જોઈએ કે 1849 ઝાડ એ રીતે ઉગાડવામાં આવે છે કે જેટલી હરોળ છે તેટલા ઝાડ દરેક હરોળમાં થાય. તો કેટલી હરોળ બનાવેલી હશે? તો તેમાં જવાબ આવશે 43. ત્યાર પછી 88મો પ્રશ્ન જોઈએ કે એક પાત્રમાં દૂધ અને પાણી 7/5ના પ્રમાણમાં છે. જો પાત્રમાં 9 મિશ્રણ કાઢી લઈ પાણી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7/9 થાય છે તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે? તો તે પાત્રમાં શરૂઆતમાં દૂધ હશે 21 લીટર. 89મો પ્રશ્ન કુમારપાળ કોની મદદથી પાટણની ગાદી મેળવવામાં સફળ થયો હતો? તો તેમાં જવાબ આવશે બનેવી કાન્હડ દેવીની મદદથી. ત્યાર પછી 90મો પ્રશ્ન કુમારપાળે કયા ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો? તો તેમાં જવાબ આવશે જૈન ધર્મને. 91મો પ્રશ્ન સોલંકી વંશનો અંત કોના સમયમાં આવ્યો હતો? તો તેમાં જવાબ આવશે ત્રિભુવનપાળના સમયમાં. 92મો પ્રશ્ન જોઈએ વલભીપુર એક ધીકતું બંદર છે. અહીં એવા સેંકડો વહાણોની અવર જવર થાય છે અને નગરની શોભા અનુપમ છે. પ્રાચીન વલભીપુર વિશેનું આ વિધાન કયા પ્રવાસીની નોંધોમાંથી મળી આવે છે? તો તેમાં જવાબ આવશે ઇબ્ન બતુતાની નોંધમાંથી. 93મો પ્રશ્ન ભીમદેવે કઈ નદી પર બંધ બાંધીને સિંહના રાજા હમ્મુક પર ચડાઈ કરી અને તેને યુદ્ધમાં હરાવ્યો હતો? તો તેમાં જ આવશે સિંધુ નદી. 94મો પ્રશ્ન છે કે બુલેન્દખંડના રાજવી મદન વર્માને હરાવ્યાના માનમાં સિદ્ધરાજે કયો સંવંત શરૂ કર્યો હતો? તો તેની અંદર જવાબ આવશે સિંહ સંવંત. 95મો પ્રશ્ન કયા શહેરને 7 પેગોડાના શહેર તરીકે પણ ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે મહાબલીપુરમને. ત્યાર પછી 96મો પ્રશ્ન કે નૃત્ય અને તેની સાથે જોડાયેલા રાજ્યના જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી એટલે ખોટું છે? તો બિહુ ડાન્સ તો અરુણાચલ પ્રદેશ આ ખોટું છે. 97મો પ્રશ્ન નીચેના પૈકી કઈ વાર્તા રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખવામાં આવેલી છે? તો તેમાં જવાબ છે કાબુલીવાલા. 98મો પ્રશ્ન દેશમાં સંગીત, નૃત્ય, નાટક વગેરેના વિકાસ માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી છે? તો તેમાં જવાબ છે સંગીત નાટક અકાદમીની. 99મો પ્રશ્ન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા સ્થળે ડૉક્ટર શ્યામજી પ્રસાદ મુખર્જી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ એન્ડ રિસર્ચનું ઉદ્ઘાટન કર્યું? તો તેમાં જવાબ છે IIT ખડગપુર. ત્યાર પછી આજના વિડીયોનો છેલ્લો પ્રશ્ન એટલે 100મો પ્રશ્ન કે ડ્રેગન ફ્રૂટને ગુજરાત સરકારે કમલમ નામ આપ્યું છે તે કમલમના ઉત્પાદન માટે કયા વિસ્તારની આજુબાજુ 50 કિલોમીટરની ત્રિજ્યામાં વાવેતર થશે તથા જાળવણી થશે? તો તેમાં જવાબ આવશે કેવડિયા. તો મિત્રો આ આપણે તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કનું 63મું પેપર જોયું. જો તમને મિત્રો આ પેપર પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ચલો મિત્રો આજનો વિડીયો અહીં પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ.